ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું અનિતા અમારા વ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે વાગે છે સવારના 5 અને અમે આવ્યા હતા દાંતીવાડાથી હવે જઈએ છીએ મામાના ઘરે નાંદોત્રા મમ્મી પપ્પાને લેવા માટે, કેમ કે આજે અમારા મોટા પપ્પાને ત્યાં નવા ઘરે માટલી મૂકવાનું મુહૂર્ત છે. અમે લોકો ત્યાં જઈ રહ્યા છીએ. તો અમે લોકો તો મારી મમ્મીના ઘરે રોકાયા હતા અને મારા સાસુ એમના મમ્મીના ઘરે રોકાયા હતા. હવે અમે લેવા જઈએ છીએ. તો આજે તો પાલનપુર જવાનું છે. તો ચલો હું તમને બતાવીશ આજે અમે ક્યાં જવાના છીએ. દાંતીવાડા ગામ છે ને, ત્યાં અમે લોકો ચોકડી પર ચા પીવા બેઠા છીએ. ચા પીને ફટોફટ મમ્મી લોકોને લઈને નીકળવાનું છે. ફાઇનલી અમે આવી ગયા છીએ પાલનપુર સિલિકોન વેલીમાં, જ્યાં મારા મોટા પપ્પાને ત્યાં હવન છે અને માટલી મૂકવાનું મુહૂર્ત છે. ઓય શિવા, શાંતિ 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 શાંતિર્ભવતુ. દેવતા નમસ્કાર. ભગવાનને વંદન કરીએ. ઓમ શ્રીમન મહાગણાધિપતયે નમઃ. નિર્વિઘ્નમસ્તુ. ઓમ ઈષ્ટ દેવતાભ્યો નમઃ. ઓમ લક્ષ્મી નારાયણાય. તો અમે તો આવી ગયા છીએ મોટા પપ્પાના ઘરે. આજે અમારા મોટા મમ્મી, જય શ્રી કૃષ્ણ. આ મારા ફઈ અને આ મારા નણદ છે શિલ્પાબેન. જય શ્રી કૃષ્ણ. હાય દક્ષુ, દૂરથી પહેલું. હવે તમારે તમારી ઓળખાણ નહીં આપવી પડતી ખબર બ્લોગમાં. બીજું મોટું હાલ છે. આ તો કીધું કાકા મંગાઈ દીધું ઘેરથી. સર્વત સુર્વાદ્યતિષ્ઠદ્દજાંગુલમ ઓલોક એવેરગો સર્વં તદ્ભૂतं યચ્ચ વાસ્યો દેવામિ પાપહરો પ્રાર્થના કરો કે ભગવાન આ પરિવારનું કલ્યાણ થાય, આ જગ્યાની અંદર બધાનું આરોગ્ય સારું રહે અને આ જગ્યામાં વ્યવસાયની અંદર એમની ઉન્નતિ પ્રગતિ થાય, સમાજમાં સારું નામ થાય, એવા ભગવાન આ ભાઈને આશીર્વાદ આપજો. ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે લક્ષ્મી પાપાત્મનાં હૃદયાં હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા પ્રભવસ્ય લજ્જા તાં ત્વં નતાસ્મ પરિપાલય દેવી વિશ્વં પાંતું દર્યાદિ સર્વભૂતેષુ પાંતુરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. તેજઃ પાંતું સમર્પયામિ. આવી ગયા છીએ જમવામાં છે મસ્ત બટેકાનું શાક, મોહનથાળ, ભીંડાની સબ્જી મેં નથી લીધી, છાશ, પાપડ, ઢોકળા. હાય ભૂમિ ભાભી. આ છે અમારા ધીરજ કાકા,
બચ્ચા પાર્ટી બચ્ચા પાર્ટી. બાપાને એમનો વિડીયો લઈ લો. કાળ ઝાડ ગરમીમાં બપોરના 2 વાગ્યા છે અને અમારી ભાણી છે રિયાન્સી. હા ના હા મારા નણદ છે પૂજાબેન, એમની વાણી છે. એ કહે કે મારે અત્યારે ઝુડિયોમાં જવું છે, તો એટલી ગરમીમાં અત્યારે ઝુડિયો આવ્યા, અંદર આવ્યા એટલે હવે શાંતિ થઈ છે. કાળ ઝાડ ગરમીમાં અમે આમની ભાણી ને આમની બેબી એ રહી બહુ જીદ કરતી હતી એટલે અમે આવ્યા. આ તો જો વાયરો ખાયો. તમે પવન ખાવા આવ્યા છો કે ખરેખર શોપિંગ કરવા આવ્યા છો? ઓકે ઝુડિયો આવી ગયા છીએ. खुद को भी दिखा देती हूँ, कम दिख रही हूँ मैं आज. પાલનપુરથી રિટર્ન અમદાવાદ જવા નીકળ્યા છીએ, પણ જો આખા રસ્તા પર બધે જ બ્રિજ બને છે. થોડા અંતરે બ્રિજ બને છે એટલે બહુ જ ટ્રાફિક છે. આ સાઈડ બ્રિજ બને છે ને એ 1 વે કરેલો છે હાઈવે. બહુ જ ટ્રાફિક છે હાઈવે પર. બહુ ટ્રાફિક હતું પાલનપુર અમદાવાદ, એટલે અમે લોકો વિસનગર થઈને જતા હતા. તો મારા સદીમાના મંદિરે અમે દર્શન કરવા આવ્યા છીએ. કોઈ નથી, મંદિર બંધ થવાનો ટાઈમ છે એટલે અમે ખાલી ફેમિલી વાળા જ છીએ. અખાત્રીજના સદીમાના દર્શન. ફાઇનલી અમે લોકો ઘરે પહોંચવા આવ્યા છીએ. 5 મિનિટ